નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 ના મારા કલેજાઓ માટે વિષય ગણિત સેક્શન સી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ લઈને આપની સમક્ષ પ્રસ્તુત થાય છે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ માટે ગણિતને ઈઝી બનાવવા માટે સતત પ્રયત્નશીલ, સતત વિચારે કે ભાઈ ગણિત કઈ રીતે ઈઝી બનાવો, અને એ જ પ્રયાસ હર હંમેશ મારા ચાલુ રહેશે. તો એ માટે ખાસ વિદ્યાર્થીઓ, તમારા ગણિતને ઈઝી બનાવવા માટે હું અત્યારે આવી ગયો છું ધોરણ 9 ના ગણિતના સેક્શન સી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સાથે. સો આર યુ ગાઈઝ રેડી? રાઈટ, મેં તમને સેક્શન ડી ના એમપી આપી દીધા છે. જેને હજુ એ વિડીયો નથી જોયો જોઈ આવજો. બાકી મને ખાસ કમેન્ટની અંદર પણ એ જણાવજો કે તમે કઈ જગ્યાએ તકલીફ પડે છે, કમેન્ટમાં ખાસ જણાવજો. ઓકે, ચાલો યસ, શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 થી. એમાં 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. રાઈટ, તો એની મેં દરેક મેથડ, ત્રણ મેથડ સાથે મેં અહીંયા દાખલો આપ્યા છે. આ દાખલો ત્રણેય રીતે સોલ્વ કરીને આપ્યો છે. ત્રણેય રીતથી, 3 રીત છે મેજરલી. કે સમય સંખ્યા છે સીધું 10 વડે ગુણો ભાગો, એટલે 1/1, 2/1, 10 × 10, 20/10, 11 × 12 અને 5 જોઈએ છે તો 6 વડે ગુણો ભાગો, 5 + 1. અને એક છે બહુ અઘરી છે, મધ્ય કિંમત વાળી, સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2. આ ન કરો તો આ બેમાંથી તમને જે મજા આવે સ્ક્રીનશોટ લઈ લો. આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો નેક્સ્ટ. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ મેં અહીંયા 10 વાળી મેથડ આપી છે. 6 છે તો 7 વડે ગુણો, બંને મેથડ આપી છે. સ્ક્રીનશોટ લેતા જાજો. બહુ થોડા જ સમયમાં હું તમને બહુ જાજુ કામ, કે જે તમને જાજુ કામ લાગે એવો કન્ટેન્ટ આપી જઈશ. ઓકે, ત્યારબાદ ઉદાહરણ √3. જો ભાઈ √3 છે, √2 છે, એ 3 માર્કમાં અથવા 4 માર્કમાં તમારા શિક્ષક પર ડિપેન્ડ રહે કયા માર્કમાં એ મૂકી શકે. ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડ્સ ઓન યોર ટીચર. ઓકે, સો યસ, હું કદાચ બની શકે અહીંયા 3 માર્કમાં મૂકું, તમારા શિક્ષકને પેપર થોડુંક વધારે ઇઝી બનાવો તો 4 માર્કમાં મૂકી દે, થોડું ટફ બનાવો તો 2 માર્કમાં મૂકી દે. રાઈટ, ત્યારબાદ √5 આ 2 માર્ક વાળો દાખલો છે, બની શકે 2 માં મૂકે. ડાયરેક્ટ 2 અને 1 જોડીને ઝૂમ છાક ફૂમ ફા કરી નાખવાનું છે. રાઈટ, તો પેલું ચેપ્ટર છે એ ખાસ. અરે હા, ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે પ્રથમ પરીક્ષા માટે વિદ્યાકુલ શું કરશે? વિદ્યાકુલ તમારા માટે 360 ડિગ્રીએ તમારા માટે કન્ટેન્ટ લઈને આવશે. પ્રથમ પરીક્ષાને તગડી બનાવવા માટે, મજબૂત બનાવવા માટે, તાકાતવાળી બનાવવા માટે. સો યસ, આર યુ ગાઈઝ રેડી? પ્રથમ પરીક્ષા માટે બધું જ આવશે. મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ છે, ઓબ્જેક્ટિવના સેશન આવશે, બધા આઈએમપી ક્વેશ્ચન આવશે. તમને તૈયારીઓ કરાવડાવીશું. મોટિવેશનની જરૂર હોય, આયોજનની જરૂર હોય, પ્લાનિંગની જરૂર હોય, સ્ટ્રેટેજીની જરૂર હોય, ભવિષ્યવાણી અને સૂર્યોદય તો છે જ. આ બધા જ સેશન તમને મળવાના છે. ઓકે, સાબિત કરો 0.3333 બરાબર 0.312 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યત્તર પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. જો અહીંયા મેં આ સ્લાઇડ એટલા માટે જ રાખી છે જેથી તમને મેથડ અહીંયા આપી છે, સ્ટેપ્સ આપ્યા છે કે આ પ્રકારનો દાખલો કઈ રીતે ગણવો. રાઈટ, તો અહીંયા આપેલું છે. ખાસ તમને મદદ થશે. આશા છે કે હું જે મહેનત તમારી માટે કરી રહ્યો છું એ યોગ્ય દિશા, યોગ્ય જગ્યાએ જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ ભણવા માટે તૈયાર છે, તત્પર છે, એવા વિદ્યાર્થીઓ માટે હું મહેનત કરું છું. એનો આજે આનંદ અને એનો ગર્વ છે કે વિદ્યાર્થીઓ માટે મહેનત કરવા માટે ભગવાને શક્તિ આપી છે. અને દરરોજ સવારે ઉઠી પૂજા જ્યારે કરવા બેસું છું ત્યારે ભગવાનને આભાર માનું છું કે થેન્ક યુ સો મચ ભગવાન, કે મને ભણાવવાનો નિમિત્ત બનાવ્યો, ભાવિ ઘડતર ઘડવા માટેનો નિમિત્ત બનાવ્યો છે. તો એ માટે સતત હું મહેનત કરતો રહીશ અને એ અંતર્ગત જ આ બધી ડેટા તમારા સમક્ષ આવી રહ્યો છે. રાઈટ, ત્યારબાદ સાબિત કરો કે 1.272727 એટલે કે 1.2712 ને પી પૂર્ણાંક ક્યુ પૂર્ણાંક. ઓકે, તો અહીંયા રહ્યું સ્ટેપ સાથે આખો દાખલો આપ્યો છે. ઇવન ગણતરી અહીંયા બાદબાકીની કરીને બતાવી છે. રાઈટ, તો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. ચેપ્ટર નંબર 1 ના આઈએમપી દાખલાઓ છે. ત્યારબાદ આ પોઈન્ટ 6 છે, 7 સ્ટાર દાખલો છે. ચેપ્ટર નંબર 2 આવે છે હવે દ્વિઘાત બહુપદીના અવયવો. મોસ્ટ આઈએમપી દાખલો છે. પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર, એના એવા ભાગ પાડો. 12 એકા 12 એના એવા ભાગ પાડો. સરવાળો 7 થાય, 4 તરી 12. આ દાખલો પેલું યમનમાં છેલ્લું, યમનમાં મોટું પહેલા, નાનું પછી મધ્યમ પદની નિશાની ભાઈ મોટા પદને લાગે, છેલ્લી ભાઈ નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. મસ્ત મજાનું ગીત. હવે તમને એમ થાય કે સાહેબ આ શું છે, તો એના માટે સ્પેશિયલ વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલો છે, જોઈ શકો છો. આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો ને લાઇક કરી દેજો વિડીયોને. અહીંયા ભવિષ્યવાણી અને સૂર્યોદયનું ટાઈમ ટેબલ છે ભાઈ, સ્ક્રીનશોટ લઈ લો. જો કે ઘણા બધા વિડીયોઝમાં તમને મળી ચૂક્યું હશે, તમને મળી ગયું હશે. ઓકે 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 ઓકે, ચાલો બીજું. હવે ચેપ્ટર 2 ની અંદર જો કે ઘણું નિત્યસમ આધારિત ક્વેશ્ચન્સ છે, પૂછાવા લાયક છે. એક સેકન્ડ,
पेन किधर गई, पेन पेन किधर गई, पेन किधर गई, पेन 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 ना कोईक लई गયું લાગે છે પેન, સાથે લઈ ગયું લાગે છે કોઈ શિક્ષક. કશો વાંધો નહીં, હા ભાઈ કશો વાંધો નહીં. જો a પ્લસ બી ના 3 ઘાત વાળા સૂત્રનું આધારિત દાખલા પ્લસ ઓર માઇનસ એ 3 માર્કમાં પૂછી શકાય એવા દાખલાઓ છે, ખાસ તૈયાર કરી લેજો. પછી a પ્લસ બી પ્લસ સી હોલ સ્ક્વેર, આ ચેપ્ટર 2 ની વાત કરી રહ્યો છું. આઈ એમ ટોકિંગ અબાઉટ ચેપ્ટર નંબર 2. એટલે એ સૂત્ર છે ને a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca વાળો દાખલો. ખાસ આ પ્રકારના દાખલા તમારા પેપરમાં જોવા મળશે 3 માર્કની અંદર, એટલે તૈયાર રહેજો. બરાબર. ત્યારબાદ ચેપ્ટર 3 ની જો હું વાત કરું ને બેટા, ચેપ્ટર નંબર 3 ની, તો 1 2 3 4 5 6 બિંદુ આપ્યા હોય, કારણ કે 3 માર્કનો ક્વેશ્ચન છે, અને એના સ્થાન પૂછી લે. 3 માર્કમાં આવા 3 બિંદુ, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, કોઈ x અક્ષ ઉપર હશે, કોઈ y અક્ષ ઉપર હશે. એકદમ ઈઝી ચેપ્ટર છે. એટલે હર હંમેશ તમને હું કહેતો આવ્યો છું કે 3જું, 4થું અને 5મું બંચનું ચેપ્ટર છે. બંચ એટલે 3 કલાકમાં પૂરું થઈ જાય, ફૂલ તૈયારી 3 કલાકમાં પૂરી થઈ જાય એવું આ ચેપ્ટર છે. બરાબર. એટલે ખાસ 3 4 5 તો ફૂલ્લી કરી નાખવાનું છે, એની કદાચ આઈએમપીની રાહ પણ ના જોતા. અને હા, તો આ વાત થઈ આની. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 છે, એમાં પણ તમને કોઈ એક સમીકરણ આપે કે ભાઈ 2x પ્લસ 4y બરાબર 9 ના 4 ઉકેલ મેળવો, અથવા 3 માર્કનો છે તો 3 પૂછી લે, 3 ઉકેલ મેળવો. બરોબર. કોઈ પણ સમીકરણના 3 ઉકેલ વાળો. હવે આ હું તમને એમાં એમપી નહીં આપું, એ ટીચર પર ડિપેન્ડ કરે. સમીકરણો તો કોઈ પણ આવી જાય. બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ચેપ્ટર નંબર 6, આ જે ગુણોત્તર આપ્યો છે, મોસ્ટ એમપી દાખલો છે. ગુણોત્તર આપ્યો છે a જેમ બી, a જેમ બી આપ્યો હોય ને એના ઉપરથી c મેળવવાનો છે. a જેમ બી આપ્યો એટલે ટોટલ એમ માનો ને તો b વત્તા a વત્તા 90 બરાબર 180. ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એટલે અહીંયા b વત્તા a વત્તા poy બરાબર 180, રેખિક જોડ વત્તા આસન કોણ. કન્સેપ્ટ ઉપરથી x મળી જાય, x મળી જાય, પછી b મળી જાય, b મળી જાય, b વત્તા c 180. શું કામ? તો કે આ રેખિક જોડ બને છે, એટલે b અને c 180. મોસ્ટ એમપી દાખલો છે, કરી નાખજો ભાઈ, તૈયાર કરી નાખજો ભાઈ. ચાલો. યસ, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ. વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 9 ટોપર અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ, અને સાથે સાથે વિદ્યાકુલ ગુજરાતી જે આપણી ચેનલ છે એને પણ અરે ભાઈ હું તો કહું બધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. એટલો તો સપોર્ટ અમે ઈચ્છીએ તમારી પાસેથી, એટલી તો અમારી પણ અપેક્ષા હોય કે વિદ્યાર્થીઓ અમને સપોર્ટ કરે. ગુજરાતના એજ્યુકેશનની અંદર જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ, અગ્રેસર રહી રહ્યા છીએ, ટોપ ઉપર છીએ, ત્યારે વિદ્યાર્થીઓ તમારા સાથ અને સહકારની તો ખૂબ જરૂર પડશે. સ્થાન જાળવી રાખવું, એનાથી આગળ વધવું, ગુજરાતના ખૂણા ખૂણા સુધી પહોંચવા માટેના થાગ પ્રયત્નો, એના માટે મોટિવેશન ક્યાંથી મળશે? તો કે આંકડાઓ જેવા પ્લસ થાય ને એ જ અમારું મોટિવેશન છે. બરાબર. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યારબાદ આ મોસ્ટ એમપી દાખલો છે, સાબિતી જો તમારી સ્કૂલમાં કરાવી હોય, જો કે આ કરાવી જોઈએ, એમાં કંઈ છે નહીં. આ બે સમાન આપ્યા છે તો રેખિક જોડનો કન્સેપ્ટ લગાડી અને સરખાઈ દેવાનો છે, સરખાવીને ઉડાડી દેવાના છે, એટલે PQS અને PRT સરખા, દાખલો પૂરો થઈ ગયો, ખતમ કહાની. બરાબર. ચાલો, અહીંયા સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ચાલો, સેક્શન સી ના એમપી આપી રહ્યો છું બેટા. દાખલાઓ ગણી નાખજો, પ્રેક્ટિસ કરજો, લખીને તૈયાર કરજો, ખાલી વાંચીએ જોઈએ નહીં થાય. બરાબર. ત્યારબાદ PQ સમાંતર RS MXQ 135 અને MYR મોસ્ટ એમપી દાખલો. વચ્ચેથી એક રેખા પસાર કરી અને ઉપરનો આ ખૂણો શોધી લેવાનો, આ ખૂણો શોધી લેવાનો, 45 ને 40 બેનો સરવાળો કરો એટલે ચિમ્પાસી જવાબ આવે. આખા એનો XMY. આખો દાખલો આપ્યો છે સ્ક્રીન ઉપર, કઈ રીતે લખવો, એકડે એકથી બધું જ નિરાતે લખાય, પૂરા માર્ક મળે એ રીતનો કન્ટેન્ટ હું તમને આપી રહ્યો છું. સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ ચેનલ તમે ફંફોશો તો તમને આ લેવલનો કન્ટેન્ટ નહીં જોવા મળે, એની ગેરંટી છે, એની બાંહેધરી આપું, એની ખાતરી આપું. કારણ કે વિદ્યાર્થીઓ અહીંયા ટીમ સતત તમારા માટે જહેમત ઉઠાવી રહી છે કે વિદ્યાર્થીઓને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ, એનું ભણતર કઈ રીતે સુધરે, એનું જે એજ્યુકેશન છે કઈ રીતે સ્ટ્રોંગ બને, એનું એકેડેમિક સ્ટ્રોંગ થાય, એવા પ્રયત્નો. સાથે સાથે વિદ્યાર્થીઓ ડેવલપ થાય 360 ડિગ્રીએ, પોતાની જાતને સુધારે, પોતાની અંદર જે સંસ્કાર, જેનું જે સિંચન થવું જોઈએ, જે મોરલ વેલ્યુઝ એમ એડ કરવાના અમારા સતત
પ્રયત્નો હોય છે. યસ, ત્યારબાદ આપણી ટોપર બેચ 2026 ધોરણ 9 માટે કે જ્યાં ઇનડેપ્થ સિલેબસ, ડિટેલ્ડ સિલેબસ, ઈચ એન્ડ એવરી સમ્સ, ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન, ઈચ એન્ડ એવરી ટોપિક ઇનડેપ્થ સમજાવવામાં આવે છે લાઈવ લેક્ચરની અંદર. બહુ નોમિનલ પ્રાઇસની અંદર ધોરણ 9ની બેચ અત્યારે આપણે આપી રહ્યા છીએ. કોલ કરો, તમે સાંભળીને તરત એડમિશન લઈ લેશો. એટલી નોમિનલ પ્રાઇસ, એટલી ઓછી પ્રાઇસની અંદર ધોરણ 9ના એડમિશન આપણે અત્યારે ઓપન છે. વાર ન લગાડતા, દેર નહીં હુઈ હે. ઘણા વિદ્યાર્થીઓ વિચારે છે કે સેમ 2 થી કરશું, દિવાળી પછી કરશું. ભાઈ રાહ ન જુઓ, અત્યારથી જ જોડાઈ જાઓ, કારણ કે લગભગ અમારા એ એપ્લિકેશનની અંદર દિવાળી પછીના સિલેબસ ચાલુ થઈ ગયા છે, રાઈટ. ત્યારબાદ આ ખાસ મોસ્ટ આઈએમપી દાખલો છે. અત્યારે જ આ બધા સ્ક્રીનશોટ લેતા જાજો. અહીંયા નંબર પણ લખ્યા છે 9924454400 ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. સેક્શન સી ધોરણ 9ના સેક્શન સી ગણિત વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપી રહ્યો છું. આ દાખલો તમારા પેપરની અંદર હશે ने हशे. जो लिख के ले लो मेरे पास से. शायद ये 2 मार्क्स में हो सकता है, शायद ये 3 मार्क्स में हो सकता है, शायद ये 4 मार्क्स में हो सकता है, शायद ये 4 मार्क्स में नहीं होगा, लेकिन ये 3 मार्क्स और 2 मार्क्स में तो होगा ही होगा, किसी एक में तो होगा ही होगा. तो ये क्वेश्चन हमें करना है बिल्कुल पक्के तरीके से करना है ना, शिद्दत से करना है. तो ये क्वेश्चन आपके लिए मोस्ट आईएमपी क्वेश्चन है. 7 स्टार क्वेश्चन में बोलूंगा, 7 स्टार सम बोलूंगा, जो आपको पूछा ही जाएगा, गारंटेड. लिख के ले लो भाई मेरे से, है ना. तो ये थी हमारी सेक्शन सी की मोस्ट आईएमपी क्वेश्चंस. બહુ શોર્ટની અંદર વધુમાં સારી રીતે ક્વોલિટી કન્ટેન્ટ મેં તમને આપ્યો છે, કારણ કે આમાંથી જ સેક્શન સીના મોટાભાગના ક્વેશ્ચન તમને જોવા મળશે. યાદ કરજો, સાહિલભાઈ આ ક્વેશ્ચન કીધો તો, સાહિલભાઈ આ ક્વેશ્ચન કીધો તો, સાહિલભાઈ આઈએમપી આપ્યો તો, સાહિલભાઈએ કીધું હતું કે આ ધ્યાન દેવાનું છે, સાહિલભાઈએ કીધું હતું કે આવી રીતે પૂછાશે, સાહિલભાઈએ કીધું હતું કે આ ક્વેશ્ચન સેક્શન સી ની જગ્યાએ સેક્શન બી માં આવે, સેક્શન બી ની જગ્યાએ સેક્શન સી માં આવે. આ યાદ આવશે પેપર દરમિયાન. આશા છે કે હું તમને મદદરૂપ થઈ રહ્યો છું. મારા જે સપના, મારું જે મિશન, મારું જે વિઝન લઈને હું ઘરેથી જે નીકળું છું દરરોજ સવારે વહેલી સવારે ઉઠી, કે મારે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓના મનમાંથી, મગજમાંથી, દિલમાંથી ગણિતનો ડર દૂર કરવો, તો એ મિશનને પાર પાડવા માટે આપ સૌનો સાથ સહકાર, અમૂલ્ય સાથ સહકાર બહુ જરૂરી રહેશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી લિંકને શેર કરો. આશા છે કે તમને હું મદદરૂપ થઈ રહ્યો છું. તમારા ગણિતને ઇઝી બનાવવા માટે હું ક્યાંક ને ક્યાંક પ્રયત્નશીલ છું. એ જ પ્રયત્નો સતત કરતો રહો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌ સારા માર્ક્સ સાથે પાસ થાઓ, સારા માર્ક્સ સાથે તમારા જે ધાર્યું પરિણામ હાસિલ કરો એવી અભિલાષા, અપેક્ષા સાથે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.